જય શ્રી કૃષ્ણ બધાને। જો આપણે વાડી આવી ગયા છે। માધુભાઈ ગાડીથી રમે છે। કેટલા દિવસ પછી હું વાડી આવી। માધુ અહીંયા આપણી ગાય ઊભી છે શાંતિથી। જો જો મને થોડુંક ઓલું કરે, હું આવું નહીં એટલે જો જો માથું મારે છે। જો જો ના જો માંડવી બાંડવી બધું ઢાંકી દીધું છે। બહુ માંડવી ઓણ તો હેરાન કર્યા એની વાત જવા દો તમે। તુવેરે કેવી મોટી મોટી મારા જેવડી તુવેર થઈ ગઈ છે। જો તમને બતાવું, જો છે મારા જેવડી, મારી 5 ને 7 હાઈટ છે। એટલી ઊંચી તુવેર થઈ ગઈ છે। અને અંદર આપણે ગયા હોય દેખાય નહીં એવડી મોટી છે। જો છે મારી હાઈટની। અને આની વચ્ચે માંડવીએ હેરાન કર્યા હતા, કેમ કે આની વચ્ચે તો પછી કાઢવી બહુ મુશ્કેલ થાય। જો તમે પાછળ જો કેટલી મોટી છે। હવે ધીમે ધીમે જો ફાલ લાગવા માંડ્યો છે। ફૂલ ધીમે 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 ઉગડે છે। બહુ ઊંચી તુવેર થઈ ગઈ છે। આમ આગળ તો બહુ જ મારાથી નહીં ઊંચી છે। જો એટલે આમાં વચ્ચે અંદર જવાય નહીં, આમ અંદર જાય તો ખોવાઈ જાય। અત્યારે એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે। માધવ આમ રમે છે, હું આ બાજુ ચક્કર મારવા આવી છું। કેટલાય દિવસ પછી હું વાડી આવી, લગભગ 1 મહિનો થઈ ગયો છે વાડીએ નથી આવી। એને ઓલી સાઈડ કપાસ છે ને એ નથી દેખાતો। આમ જો અને આ બધા જો ગોળ થાય, આ દૂધીનું શાક થાય બહુ મીઠું। જો તમને બતાવું, નાનું એવું છે હજી। જો અને નાળિયેરી ઉપર વેલો ચડી ગયો છે, થોડોક ચીકુડી ઉપર ચડ્યો છે। માધુ આલા બાજુ જો જો માધુ છે ને દાદા હારે છપછપિયા કરે છે પાણીમાં। હજી આપણે વાડીમાં કેટલું પાણી, કબૂતર તો જો કબૂતરનું રહેઠાણ છે હો અહીંયા। જો પાણી તો ઘણું બધું હજી વાડીમાં છે। જો જો ઉડા જો ઉડા જો જો અને માધુ જો માધુ જો માધુ ગાય ગાય હાલો ગાય 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 જો અહીંયા છે બધું, બહાર છે બહાર છે। માધવને ગાય બહુ ગમે। અને દૂરવા ગામ ત્યાં ઘરે ગાયુંથી એટલી બીવે અને આમ જો આને કોઈની બીક જ નથી લાગતી। જોજો જો અમારા તને નથી કીધું, ગાયને કીધું, દેખો તને નહીં। ગાયુંનો ગોવાળ છે ઓય માધવરાય, ગાયુંનો ગોવાળ છે। હમણાં મને એમ કરતી, કેમ આજે એમ કરે છે? આ બાજુ ભાઈ એમાં દીકો આવે ને એવું જો પકડે છે। એકલી નો દેવાય એવું। ક્યાં લઈ જાવીશ, ક્યાં લઈ જાવીશ? હા માધવ આમ છે, એને એને કાંઈ એને શેની બીક માધવને ન લાગે। પકડી લે, હાલ કે હાલ હાલ ભૂપી હાલ કે ભૂપી હાલ હાલ ભૂપી જો અહીંયા આ રીંગણી લગભગ ઉનાળુ ચોમાસું શિયાળું બધી ઋતુમાં આ જ જગ્યાએ ઊભી હોય। આમ જો એને રીંગણા આવ્યા છે જો મસ્તીના। અત્યારે જો નાની છે, થોડાક નાના નાના રીંગણા, મસ્ત રીંગણા છે। ને અહીંયા જો વાલોળ અત્યારે મસ્ત થઈ ગઈ છે। આપણી ફેવરિટ છે હો વાલોળ। કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો, કેમ કે ઘણા બધાને વાલોળ ન ભાવે, બીજું બધું ભાવે, અમને વાલોળ બહુ ભાવે। અત્યારે ટમેટીમાં હજી કંઈ ટમેટાનું કંઈ આગમન નથી થયું, અને વાલોળ થોડાક ફૂલ છે ને થોડીક વાલોળ છે, અને અહીંયા ગુવાર છે,
દાદાએ જો નાળિયેરીને પાંદડા કાપી નાખ્યા છે. ફુદીનો વયો ગયો વણ ફુદીનો ન થયો. અહીંયા નાના છોડ છે ચીભડાના ફૂલ આવ્યા છે જો નાના મસ્તીના ચીભડા થયા છે. આંબા થઈ ગયા છે ઘે ઘૂર વણ પોર આવતા વર્ષે એટલી બધી કેરી આવશે ને એની વાત જવા દે. તો અહીંયા જામફળી છે. પછી અહીંયા મમ્મીએ વાલ વાવ્યા છે. અહીંયા તુરિયું જો કેટલું મસ્ત નાના તુરિયા જો તમે કેટલા છે મસ્ત નાના જો છે બધી કેટલી બધી જગ્યાએ છે જો. આમાં બહુ બધા તુરિયાના નાના ડીટિયા પડ્યા છે. હવે આમાંથી કેટલા તુરિયા થવા દેશે ને એ જોવાનું છે, કેમ કે ખીચકોલી ને એ બધા બહુ ખાઈ જાય તુરિયા. કાંઈ વાંધો નહીં, એના ભાગનું હોય એ ખાય. અહીંયા જામફળી છે, અહીંયા લીંબુડી છે કલમની. અને આમાં આમ જો કેવડીક નાની એવી રીંગણીમાં 2 રીંગણા આવ્યા છે જો. મરચીમાં મરચાં આવવા માંડ્યા છે. મરચાં લઈ લઈએ આપણે. તાજા મરચી નાની છે પણ મરચાં સરસ આવ્યા છે જો. હજી તો નાની છે મરચી. ઘણા બધા મરચાં છે. આ એક મરચીમાં તો સીધા ઊભા મરચાં આવતા હતા. હવે એ મરચી આમાં આગળ છે જો. ત્યાં સુધી હું જઈશ તો તમને બતાવું. જો કેટલા મરચાં. નાની મરચી બહુ મરચાં આવે તો મરચી પછી વધે નહીં કાંઈ. મસ્ત તાજા મરચાં છે. હા ચોળી આમાં બધે ચોળી ઘણી બધી છે જો. અને હવે આપણે આ સાઈડ કપાસ બાજુ જઈએ. અત્યારે સાંજનું વાતાવરણ બહુ મસ્ત હોય. અને અત્યારે હવે થોડી ઠંડી આવવા માંડી છે. જ્યાં ડ્રેગન ફ્રૂટ વાવ્યું હતું એ મસ્ત થઈ ગયું છે. ડ્રેગન ફ્રૂટ માધવ છે ને આમ તોફાન કરે છે. માધવ દાદાનું માને નહીં. હવે આપણે આમ કપાસ બાજુ જઈએ. તુવેર જુઓ તમે, તુવેર કેટલી મોટી થઈ ગઈ છે. એમાં તો વચ્ચે જાતા આપણને બીક લાગે કે અંદર કાંઈ હોય તો. મસ્ત ગાયનું લીલું ઘાસ. કપાસ એવો મોટો છે જો. અહીંયા જો ભીંડો ને એવું બધું વાવેલું છે. કપાસ અને તુવેર વચ્ચે આ જે સાહ એવો છે કે સીધો દેખાય છે જો તમને બતાવું. બાકી એક કઈ વાત આમાં તો વચ્ચે કેમ હાલવું એ કાંઈ ખબર ન પડે, કેમ કે વચ્ચે તુવેર છે અને 2 સાઈડ કપાસ છે. કપાસ બહુ સારો છે જો. ચીંડવા જો કપાસમાં. અહીંયા જો પાછો આપણે આ સાઈડ વાડી પાસે આવી ગયા છે. આ સાઈડ ફરતે આપણે ચક્કર મારીએ. જ્યાં આ બાજુવાળાના સોયાબીન હતા એ તો નીકળી ગયા. હવે આપણો કપાસની એ છે બધું. તુવેર પણ કપાસની હાર થઈ ગઈ છે. કપાસે એટલો ઊંચો છે ને તુવેરે, એટલે આમાં હાલવું બહુ તકલીફવાળી વસ્તુ છે. જ્યાં કોક બહુ વધારે ફાટી ગયો છે.
આવું બધું છે. જે અહીંયા થોડો થોડો બધે ખુલવા માંડ્યો છે. અહીંયા ભીંડો છે, કેમ કે મમ્મી જ્યારે વાડીએ આવતા હોય ક્યારેક ક્યારેક, પણ એ એટલું બધું શાકભાજી વાવે કે જેની કોઈ વાત જ નહીં. આ સાઈડ જો આપણી આંબલીમાં કાતરા બાકી એમ આવે, પણ ઓણ જ ન થાય. ખબર નહીં, પણ એટલો બધો કોલેય નથી. જો અહીંયા લીંબુડી છે, પછી અહીંયા સીતાફળી છે, અને અહીંયા છે પ્રભુની ઝાડ. જો આ પ્રભુની ઝાડ છે ને, આ જેને હરસ મસા એ બધામાં બહુ કામ લાગે છે. અને આ ઠંડી હોય. પછી અહીંયા પછી સીતાફળી છે, અને આ મહેંદી, આ લીલી મહેંદી જેને પગના તળિયા બહુ બળતા હોય, પછી પગમાં ચીરા પડતા હોય. અત્યારે શિયાળો આવે છે એટલે ઘણા બધાને પગમાં ચીરા પડતા હોય. પછી ઉનાળો હોય ત્યારે પગમાં ચીરા પડતા હોય, તો એના માટે આ બેસ્ટ છે. ખેતરની આ જે મહેંદી આવે છે, આ મહેંદી એટલી ઠંડી હોય, તમે ઘરે વાટી અને પગના તળિયાની અંદર બાંધી દો તો તમને પગના તળિયા બળતા બંધ થઈ જાય. ચીરા બહુ થયા હોય ને એ ચીરાય બહુ દુખે. કેમ કે મને થાય છે ને ત્યારે હું આ રીતે જ કરું છું. આ મહેંદી છે ને એને ઘરે વાટી, અને તમારે જો એ વાટવી ન હોય, વાટી એ બધાય કરતાં સારી તમે મિક્સરમાં પીસો ને એના કરતાં, અને પગના તળિયામાં તમારે ભરી દેવાની, પછી એક પાટો બાંધી દેવાનો, આખી રાત રાખવાની, અને એનાથી તમને બહુ ફરક પડશે. અને આ મહેંદી બહુ કામ લાગે છે. ઘણાને વધારે માથું દુખતું હોય ને તો એ લોકો આ મહેંદી નાખે છે, કેમ કે આ ઠંડી બહુ હોય એટલે. અને પગના તળિયા માટે આ બેસ્ટ છે બધા કરતાં. મને પગની અંદર બહુ ચીરા પડે ને ત્યારે હું આ મહેંદી વાટીને પગના ચીરામાં ભરું છું ને, થોડાક ટાઈમની અંદર એ હાવ વયા જાય. એટલે આ કામ કરે છે. પણ આ ખેતરને આપણે જે લોકો ખેતરવાળા હોય, ખેતીવાડીવાળા, એ લોકોને ખબર હોય, કેમ કે સેઢા ઉપર લગભગ મોસ્ટ ઓફ બધી જગ્યા ઉપર હોય જ છે આ મહેંદી. તો આ મહેંદીના બહુ બધા ફાયદા છે. અને તમારે દવાની શેની જરૂર ન પડે, એટલી આ મહેંદી કામ કરે છે. તો એકવાર જેને બહુ પગમાં બળતરાને એવું થતું હોય, એકવાર ટ્રાય કરજો આ મહેંદીની. લીલી મહેંદી લઈ આવીને પગમાં મહેંદી આવી જાય, કેમ કે આનો કેસરી એવો કલર આવે. જો તમને એનાથી તકલીફ ન હોય તો એકવાર ટ્રાય જરૂરથી કરજો. ચીરા અને બધું તમને મટી જાય આનાથી. તો આ બહુ ગુણકારી છે મહેંદી. કેમ કે આવી તો ઘણી બધી ઔષધિ છે, પણ આપણને એનો શું ઉપયોગ છે ને એ આપણને ખબર હોવી જોઈએ, આપણને ઓળખતા આવડવી જોઈએ. ગિરનાર છે તો ગિરનારની અંદર તો એટલી ઔષધિ છે કે દવાની તમારે જરૂર જ ન પડે, પણ એ તમને ઓળખતા આવડવી જોઈએ. તો એવું બધું છે. અને અમે તો છે ને આવી બધી ઔષધિનો વધારે ઉપયોગ કરીએ, એટલે હું તમને ક્યારેક બ્લોગની અંદર કહીશ અમે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ એમ. અને એનું રિઝલ્ટ 100% હોય. આપણે જે દવા લઈએ અને દવા પીને એટલી વાર આપણને સારું રહેતું હોય, એ વસ્તુ આખી અલગ જ છે. અને આ ઔષધિ છે એ કાયમ માટે મટાડે, એ વસ્તુ અલગ છે. કેમ કે ઘણાને ઓન ધ સ્પોટ સારું થઈ જવું જોઈએ એવું હોય, એટલે એના માટે દવા જરૂરી છે. એવું બધું છે. અને અહીંયા દુર્વાન માધુન પાણીમાં તોફાન કરે છે, આપણે જોઈએ. તો હવે આપણે વાડીને ચક્કર લાગી ગઈ છે. અને અહીંયા જામફળીમાં મસ્ત જામફળ આવવા માંડ્યા છે. જો હું તમને બતાવું છું. અને આ જામફળીના જામફળ એટલા મીઠા છે કે હાવ નાના હોય ને તોય એટલા મીઠા લાગે. એટલા મસ્ત છે જામફળ. કેમ કે આ વાવાઝોડામાં પડી ગઈ હતી, એટલે પછી તો થાય તો થોડીક વાર લાગે. જો પાકેલું જામફળ જો કેટલું મસ્ત છે. અહીં જો છે.
હમણાં દૂરવાનમાં તો અહીંયા 2 જામફળ છે, આ પાકી ગયેલા છે. જો અહીંયા છે આ જામફળી એવી છે કે આમાં પાંદે પાંદે જામફળ હોય, બહુ જ જામફળ આવે આમાં. જો હું તમને અંદર જઈને બતાવું. આમ જો છે આ જામફળી. આમ જો આ એક લૂમ બતાવું તો ને છે. આ જામફળીની અંદર બહુ જ જામફળ આવે છે અને જામફળ એટલા મીઠા છે. તો દૂરવા જોઈ ગઈ હું જામફળ ઉતારું છું આવી હો દૂરવા. જો આવી જો ઊભી દઉં. આમાં જો બીજા કેટલા બધા છે. લે હું ઉતાર દઉં તને. બધાને હાઈ કરી દે ને કે હાલો જામફળ ખાવા. દૂરવાનું કંઈક વધારે જ હોય. તમે એને કદાચ કંઈક થોડુંક કીધું હોય ને તો એનું વધારે જ હોય. અને હું માધવ આવે છે. હું તો જામફળ ખાવા આવ્યો છું. હે માધુ ચાપફળ ખાવા આવ્યો છે. માધુને હું જામફળ ઉતારી દઉં. હાલો આ ગોતી દઉં. માધુ એકદમ મસ્ત ખાલી એક જ થળિયું વાવ્યું હતું. તમે એમાંથી જો કેટલું સરસ થયું છે. જો માધુ તો જામફળ ખાઈજો. માધવને અમારે કાંઈ નહીં પોતું આપી દો એટલે જો હા મેલ તતે જો અંદર માધુ જો તો અમે અહીંયા ખાટલા ઉપર બેઠા છીએ. આ બાજુ જિગ્નેશ બેઠા છે અને આ મસ્ત વાતાવરણમાં અમે બેઠા છીએ. હાલો તમારે બધાને બેહવું હોય ને હુવાઈને કરવી હોય તો આવું બધું વાડીનું વાતાવરણ હતું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.